વેકેશન માણીને જ્યારે પાછી હું જાઉં, મધમીઠી યાદ થકી મનમાં મલકાઉં, બેગની સંગાથે હું છાની છલકાઉં, શોપિંગની સાથે હું સ્મરણો લઈ જાઉં, પણ આંખોમાં આંસુ એમ લાવવાનું નહીં. પપ્પા, મને મૂકવા તમારે આવવાનું નહીં. બેગ હું ભરું ત્યારે સામે ઊભા રહીને કાઢું એ પાછો મુકાવો છો સમ દઈને. આ નથી કાઢવાનું, આ તો લેવાનું છે. કેટલું મુકાવો છો ફરી ફરી કહી કહીને. બેગમાં અહીં બાળપણ મુકાવવાનું નહીં. પપ્પા, મને મૂકવા તમારે આવવાનું નહીં. થોડું તો ચાલે બેટા, કોઈ નથી પૂછતું. સમજે બધાય, હવે લઈ જાને સાથે તું. કેમ કરી સમજાવું પપ્પાજી તમને હું? કાઉન્ટર પર જઈ હું તે કેમ કરી કહું? લાગણીને કાંટા પર તોડવાનું નહીં. પપ્પા, મને મૂકવા તમારે આવવાનું નહીં. પિયરમાં દીકરીનું વજન તો વધવાનું, 4 ટાઈમ પેટ ભરી રોજ રોજ જમવાનું, મમ્મીના હાથનું ને ભાભીના હેતનું. પરદેશે આવું ક્યાં કોઈ નહીં મળવાનું, પણ અહીંયાનું કઈ ત્યાં સંભાળવાનું નહીં. પપ્પા, મને મૂકવા તમારે આવવાનું નહીં. એરપોર્ટ આવીને સૂચનાઓ આપશો, પાસપોર્ટ ટિકિટ ફરી જોવાને માગશો. સાચવીને જજે એ હું બોલી ઉમેરશો, પહોંચીને ફોન કરજે એવું કહેશો. પણ ભૂલું તો એનું ઓછું લાવવાનું નહીં. પપ્પા, મને મૂકવા તમારે આવવાનું નહીં. ને જોયા કરો છો જ્યાં સુધી દેખાતી, જોયા કરો છો જ્યાં સુધી દેખાતી. કાચની દિવાલ મને એક્વેરિયમ લાગતી, કાંઠો છોડીને જતી દરિયાની માછલી, બીજા કાંઠે એની વાટ્યો જોવાતી. આંસુને કેમ કહું આવવાનું નહીં? પપ્પા, મને મૂકવા તમારે આવવાનું નહીં. ને દીકરી ને પપ્પાનો એવો સંબંધ છે, દીકરી ને પપ્પાનો એવો સંબંધ છે, ફૂલમહી સચવાતી જાણે સુગંધ છે. હાથ મૂકી માથે એ મૂંગા રહી બોલતા, ને દીકરીના આંસુમાં એનો અનુબંધ છે. પણ પપ્પાને આંસુ બતાવવાનું નહીં. પપ્પા, મને મૂકવા તમારે આવવાનું નહીં.